પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણના ત્રીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે। આગળ 4.1 જ્યારે કર્યું ત્યારે દ્વિઘાત સમીકરણની રચના કેવી રીતે થાય છે એ વિશે શીખી ગયા। હવે આની અંદર આપણે કોઈક સમસ્યા આપી હોય તો એનો ઉકેલ અવયવીકરણની રીતે આપણે કેવી રીતે મેળવવાનો છે એના વિશે શીખીશું। એ માટે સ્વાધ્યાય 4.2 નો ક્વેશ્ચન નંબર 2, 3, 5 અને 6 આપણે આજે કરીશું। તો ચાલો સ્વાધ્યાય 4.2 પ્રશ્ન નંબર 2 નો ફર્સ્ટ એક્ઝામ્પલ શું કીધેલું છે કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ હતી। પ્રત્યેક વ્યક્તિ બંને જણા જોન અને જીવંતી બંને જણા 5-5 લખોટી ખોઈ નાખે છે અને પછી એમની પાસે બાકી રહેલી લખોટીઓની જે સંખ્યા છે એનો ગુણાકાર કેટલો 124 થાય છે, બરાબર। તો શરૂઆતમાં એમની પાસે કેટલી લખોટી હતી એ શોધવાનું છે। તો આપણે કાં જોન કાં જીવંતી કોઈની બી પાસે x લખોટી છે એવું ધારી લઈએ, બરાબર। એટલે એ લખીએ કે ધારો કે જોન પાસે x લખોટી હતી, બરાબર। આ ધ્યાન રાખજો, કોઈ બી જોન કે જીવંતી કંઈ બી લખી શકો કેમ કે આપણે કંઈ સ્પેસિફાઈ નથી કર્યું કે આની પાસે આટલી છે આની પાસે આટલી છે, બંને પાસે ટોટલ 45 છે એટલું ખબર છે। એટલે ધારી લીધું આપણે કે જોનની પાસે કેટલી x લખોટી છે, બરાબર। હવે જીવંતી પાસે જો જોન પાસે 45 માંથી x લખોટી જો જોન પાસે હોય તો જીવંતી પાસે કેટલી હોય? ધારો કે એક્ઝામ્પલ આપો, ધારો કે ટોટલ જો આપણે બે જણની પાસે 20 લખોટી છે, બરાબર। એમાંથી જો તમારી પાસે 10 લખોટી હોય તો મારી પાસે કેટલી? તો તમે તરત આન્સર આપશો કે 10, તો જ 10 ભેગા થઈને 20 મળે। એટલે તમે શું કર્યું છે, જે 20 લખોટી છે એમાંથી તમે 10 લખોટીને બાદ કરી છે, સમજાય છે? તો સેમ અહીંયા પણ આવો કે જોનની પાસે x લખોટી છે તો જીવંતી પાસે કેટલી લખોટી હોય? તો કેટલા લખીશું આપણે? 45 માઈનસ x, સમજાય છે? 45 ટોટલ છે, જોન પાસે x છે તો જીવંતી પાસે કેટલી હોય? તો 45 માંથી x જોન પાસે એટલે 45 માઈનસ x, સમજાય ગયું? આટલો આ વસ્તુ ધ્યાન રાખવાની છે। હવે શું કીધેલું છે કે જોન પાસે 5 લખોટી નીકળી ગઈ એટલે ખોવાઈ ગઈ છે, એટલે હવે જોન પાસે કેટલી લખોટી રહી જવાની? ધારો કે 10 લખોટી તમારી પાસે હોય, 5 ખોવાઈ જાય તો આપણે કહી દઈએ કે 10 માઈનસ 5 એટલે હવે મારી પાસે 5 લખોટી છે। તો જોન પાસે કેટલી છે? x લખોટી છે, બરાબર। હવે એ લખોટી ખોવાઈ જાય છે તો અહીંયા કેટલા થઈ જશે? x માઈનસ 5, બરાબર। તેવી જ રીતે જીવંતી પાસેની 5 લખોટી ખોવાઈ જાય છે તો આપણે લખીએ કે 45 માઈનસ x માઈનસ 5, બરાબર। 45 માંથી 5 જાય તો કેટલા રહે? 40, એટલે 40 માઈનસ x, બરાબર, સમજાય છે? એટલે આપણે અહીંયા 1 માની દીધું કે જોન પાસે x લખોટી છે, જીવંતી પાસે જો જોન પાસે x છે તો જીવંતી પાસે 45 માઈનસ x લખોટી છે, બરાબર। હવે જોન પાસે 5 લખોટી ખોઈ ગઈ છે તો 5 લખોટી ખોઈ ગયા બાદ લખોટીની સંખ્યા કેટલી? તો x માઈનસ 1। તેવી રીતના જીવંતીએ 5 લખોટી ખોઈ ગઈ છે તો જીવંતીની 5 લખોટી ખોવાઈ ગયા બાદની જે સંખ્યા છે કેટલી થશે? 40 માઈનસ x। હવે એવું કીધેલું છે કે 5 લખોટી ખોવાઈ ગયા બાદ એ જે સંખ્યા છે લખોટીની એ બંનેનો ગુણાકાર 124 થાય એટલે આપણે આવું લખી શકીએ કે therefore x minus 5 અને 40 minus x is equal to 124, બરાબર। હવે આનો આપણે ગુણાકાર કરી લઈએ તો x નો તમને આગળ જ શીખવ્યું છે x નો 40 સાથે ગુણાકાર થાય એટલે કેટલા થશે? 40x, બરાબર। હવે ફરીથી x નો આ x ની સાથે ગુણાકાર થાય એટલે કેટલો થશે? માઈનસ x સ્ક્વેર, 5 નો 40 સાથે ગુણાકાર થાય એટલે કેટલા આવશે? માઈનસ 200 અને માઈનસ 5 નો ફરીથી x સાથે ગુણાકાર થાય તો માઈનસ માઈનસ પ્લસ કેટલા થશે? 5x ઇક્વલ ટુ 124 થઈ ગયું। હવે જે x ના વર્ગ વાળું પદ છે એને પહેલા લખીએ, બાકીના પદ પછી લખીએ તો અહીંયા કેટલા આવશે? therefore માઈનસ x સ્ક્વેર બરાબર 40x પ્લસ 5x એટલે પ્લસ 45x અને આ કેટલા છે? માઈનસ 200 ઇક્વલ ટુ 124। આ જે 124 ઇક્વલ ટુ ની બીજી બાજુ છે એને ઇક્વલ ટુ ની આ બાજુ લઈ આવીએ તો શું આન્સર આવશે? માઈનસ x સ્ક્વેર પ્લસ 45x માઈનસ 200 માઈનસ 124 ઇક્વલ ટુ 0। therefore માઈનસ x સ્ક્વેર બરાબર છે, અહીંયા કેટલા આવશે?
પ્લસ 45x અને આ બંનેના ચિહ્ન સરખા છે એટલે આ બંનેનો શું થઈ જશે સરવાળો થઈ જશે એટલે કેટલા થશે અહીંયા 324 ઇક્વલ ટુ 0 બરાબર. હવે પહેલું જે પદ માઈનસ નું છે એને આપણે કરી નાખવાનું છે એટલે આપણે શું કરીએ બધી જે સંખ્યા છે એને માઈનસ વડે ગુણી કરીએ એટલે અહીંયા કેટલા થશે therefore x2 45x 324 0 બરાબર. હવે આપણે જે અવયવીકરણની રીત છે એ રીતે આપણે આગળ વધીશું. તો અહીંયા 324 ના એવા અવયવ પાડવાના છે કે કેટલા મળે 45 મળે. આપણને અવયવ નહીં પાડતા આવડતા હોય તો નાના હતા ત્યારથી આપણે શીખેલા છે તે પ્રમાણે આપણે અવયવ પાડી દેવાના બરાબર. 324 બે વડે ભાગ ચાલે 2 2 2 4 ફરીથી 2 વડે ભાગ ચાલશે 8 × 16 2 બરાબર. 9 81 9 આ એના અવયવ છે 324 ના. હવે આપણે એને ગોઠવી દેવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી કરતા આપણને કેટલા મળે 45 મળે. તો અહીંયા આપણે એવી રીતના ગોઠવીએ 9 18 18 36 અને 36 પ્લસ જો 9 કરીએ તો 45 આન્સર આવે છે બરાબર. એટલે અહીંયા 324 ના આપણે અવયવ બાકી છે કેટલા 324 ના બે અવયવ કરે છે કયા કયા 36 અને 9. બંનેને ચિહ્ન કયા આપવાના છે માઈનસ આપવાના છે કેમ કે -45 જોઈએ છે એટલે બંનેને આપણે માઈનસ ના ચિહ્ન આપી દઈશું. therefore શું આવશે અહીંયા x2 36x 9x બરાબર પ્લસ 324 0. પહેલા બે પદ પછીના બે પદ. પહેલા બે પદમાંથી કોણ સામાન્ય નીકળશે x સામાન્ય નીકળે કૌંસમાં શું રહેશે x 36 માઈનસ અહીંયાથી કોણ સામાન્ય નીકળશે 9 સામાન્ય નીકળશે. માઈનસ છે એટલે અંદરનું ચિહ્ન છે માઈનસ પ્લસ છે માઈનસ થઈ જશે. અહીંયા 9 સામાન્ય નીકળ્યા એટલે યુ કોણ x અને પ્લસ ના શું થઈ જાય માઈનસ 324 માંથી 9 સામાન્ય નીકળે છે અહીંયા કેટલા રહેશે 36 ઇક્વલ ટુ 0. એટલે અહીંયા શું આવશે x 36 અને બીજા કૌંસમાં x 9 ઇક્વલ ટુ 0. હવે બંનેને અલગ અલગ 0 આપી દઈએ એટલે શું આવશે તમારી પાસે x 36 ઇક્વલ ટુ 0 then x ઇક્વલ ટુ 36 અને x 9 ઇક્વલ ટુ 0 therefore x ઇક્વલ ટુ 9 બરાબર. એટલે બંને વસ્તુ સરખી છે. ક એમની પાસે ક જોનની પાસે 36 ક પછી 9 લખોટીઓ હતી અને બાકીની લખોટી કોની પાસે તો જીવનની પાસે હતી બરાબર. એટલે તમે બંને વસ્તુ અહીંયા લખી શકો છો. ઓકે સો આ તમારો એક્ઝામ્પલ અહીંયા સોલ્વ થઈ જાય છે. એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ 4.2 નો ક્વેશ્ચન નંબર 3. એવું કીધેલું છે કે એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય બરાબર. એટલે બે સંખ્યાનો સરવાળો કેટલો છે 27 બરાબર છે. તો ધારો કે એક સંખ્યા કેટલી છે x છે બરાબર. ધારો કે એક સંખ્યા કેટલી છે x છે. તો બીજી સંખ્યા કેટલી થશે બીજી સંખ્યા એક સંખ્યા જો x હોય બેનો સરવાળો જો 27 હોય એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા કેટલી થાય 27 ઓછા x બરાબર 27 માઈનસ x છે બરાબર. પછી શું કીધેલું છે કે ગુણાકાર 182 હોય બરાબર. બે સંખ્યાનો ગુણાકાર કેટલો છે 182 છે બરાબર. એટલે આપણે લખી શકીએ કે બે સંખ્યા કઈ તો એક x છે અને બીજી 27 ઓછા x છે એટલે આપણે લખી દઈએ x 27 માઈનસ x ઇક્વલ ટુ 182 બરાબર. હવે કૌંસ છોડી દઈએ એટલે કેટલા થશે x ની અંદર ગુણી લેવું તો 27 માઈનસ વળથી x ની સાથે ગુણો એટલે માઈનસ x2 ઇક્વલ ટુ 182. કીધેલું છે કે એક તરફ બધા જે પદો છે એને એક બાજુ લાવવાના છે એટલે આપણે કેટલા લઈ લઈશું -x2 પ્લસ 27x અને આ 182 આ બાજુ આવશે એટલે -182 0. પહેલું પદ છે એમાંથી માઈનસ દૂર કરવું છે એટલે શું કરી દઈશું બધાના ચિહ્નો છે એ બદલી નાખીશું બરાબર. સિમ્પલ છે કંઈ કરવાનું નથી અંદરના બધા ચિહ્નો બદલાઈ
પદમાંથી આપણે માઈનસ દૂર કરવું હોય તો અહીંયા કેટલા હશે x² માઈનસ 27x, અહીંયા માઈનસ છે તો પ્લસ થઈ જશે 182 0. હવે શું કરવાનું છે? હવે આપણે જે કરીએ છીએ એ પ્રમાણે જે પહેલું પદ અને છેલ્લું પદ આપણે જે અવયવીકરણની રીત છે એ પ્રમાણે જઈશું. તો 182 ગુણ્યા 1 ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી કરતા જવાબ કેટલો મળે 27 મળે. તો 182 ના અહીંયા અવયવ સાઈડ પર કરી દઈશું 182. એમાં એક ભાગ ચાલશે એટલે અહીંયા કેટલા આવશે 9 2 18 2 છે 51 આવ્યા છે એટલે 51 નો ભાગ 7 વડે જશે 7 21 7 9 અને 21 એટલે 7 તારી 21 અને 13 નો ભાગ જશે 21. બરાબર. એટલે હવે તમારા આ જે છે 182 ના અવયવ અહીંયા તમને મળી જાય છે. હવે તમારે એને ગોઠવવાના છે. તમારી પાસે કેટલા છે 13 2 અને 7 આવી રીતના તમારી પાસે અવયવ છે અને તમારે 27 આવે એવું કરવાનું છે. તો જોઈએ આપણે 7 દૂ 14 કરીએ અને 13 કરીએ. બરાબર. તો 13 અને 14 એ બંનેનો સરવાળો જો કરીશું તો આપણને કેટલા મળશે 27 મળશે. એટલે અહીંયા લખી દઉં છું 14 અને 13 અને બંનેને નિશાની સાની આપો માઈનસ ની આપો. કેમ માઈનસ ની નિશાની આપી છે? કેમ કે માઈનસ 27 જોઈએ છે. બરાબર. આ ધ્યાન રાખવાનું છે. એટલે માઈનસ 27. બરાબર થઈ ગયું. હવે આપણે આની અંદર મૂકી દઈએ તો therefore x² માઈનસ હવે 27 ની x ની જગ્યાએ આપણે શું લખવાનું છે? આપણે 14x માઈનસ 13x. બરાબર. હવે 27x ને આપણે લખી નાખવાના માઈનસ 27x. તેની જગ્યાએ આપણે શું લખીશું? માઈનસ 14x માઈનસ 13x પ્લસ 182 બરાબર 0. x કૌંસમાં કોણ રહેશે? x ઓછા 14 માઈનસ આ બેમાંથી કોણ સમાન નીકળશે? 13 કૌંસમાં કોણ રહેશે? x અહીંયા માઈનસ ની નિશાની છે. માઈનસ ની નિશાની હોય અંદરની જે નિશાની ચેન્જ થઈ જશે પ્લસ છે કેટલા આવી જશે? માઈનસ 13 ગુણ્યા 14 182 થાય ઇક્વલ ટુ 0. બરાબર. therefore x માઈનસ 40 બરાબર અને બીજા કૌંસમાં x માઈનસ 30 ઇક્વલ ટુ 0. બંનેને અલગ અલગ 0 આપી દઈએ એટલે એ કેટલા આવશે? x માઈનસ 40 ઇક્વલ ટુ 0 અને x માઈનસ 30 ઇક્વલ ટુ 0. therefore x ઇક્વલ ટુ કેટલા લખીએ આપણે 40 અને અહીંયા લખી દઈએ x ઇક્વલ ટુ 30. બંને વસ્તુ સાચી છે. એક સંખ્યા આપણી 14 હશે અને બીજી સંખ્યા આપણી 13 હશે. તો લખવું હોય તો આપણે લખી શકીએ કે ધારો કે બે સંખ્યા જે છે એક સંખ્યા 14 અને બીજી સંખ્યા કેટલી છે 13. એના પછી એક એક્ઝામ્પલ આપણે લઈશું. 4.2 નો એક્ઝામ્પલ નંબર 5 પ્રશ્ન નંબર 5 તો કીધેલું છે કે કાટકોણ ત્રિકોણની અંદર એનો પાયો જે છે વેધ છે એના પાયા કરતા 7 સેમી નાનો છે. બસ આટલું વાંચો પહેલા અને ત્યાર પછી લખવાનું સ્ટાર્ટ કરીએ. તો શું કીધેલું છે? વેધ એના પાયા કરતા. બરાબર છે. ધેટ મીન્સ પાયા માટે વેધ માટે આપણને ખબર છે કે વેધ જે છે તે પાયા કરતા 7 સેમી. પાયા માટે નથી ખબર એટલે પાયા માટે આપણે ધારી લઈએ. ધારો કે સ્ટાર્ટ કરીએ કેવી રીતે કે ધારો કે પાયો જે છે એ કેટલો છે x સેન્ટીમીટર. બરાબર. અને શું કીધું છે? વેધ જે છે એ પાયા કરતા 7 સેમી નાનો છે. બરાબર. માટે વેધ બરાબર કેટલું 7 સેમી નાનો છે પાયા કરતા. એટલે આપણે લખીએ x માઈનસ 7 સેમી. સમજ પડી ગઈ આટલી? બરાબર. આટલી ખાલી એક જ લીટી વાંચીને મેં તમને અહીંયા લખાયું છે. શું કીધેલું છે કે કાટકોણ ત્રિકોણનો વેધ જે છે એ પાયા કરતા એટલે પાયાને ધારી લીધો કે પાયો x છે તો વેધ કેટલા છે? પાયા કરતા 7 સેમી નાનો એટલે x માઈનસ 7 સેમી થાય. સમજાય છે? નાનો છે. હવે કીધેલું છે કે જો કર્ણની લંબાઈ 13 સેમી હોય કર્ણ તમને આપી દીધેલો છે. કર્ણ કેટલો છે? 13 સેમી છે. તો બાકીની બે બાજુઓના માપ શોધો. હવે પાયથાગોરસનો નિયમ અહીંયા લાગુ પડે. કાટકોણ ત્રિકોણ છે એટલા માટે પાયથાગોરસનો નિયમ આપણને ખબર છે. બરાબર. કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર. કાટકોણ ત્રિકોણ ધારો કે આવી રીતના હોય આ કર્ણ છે તો બરાબર
કર્ણની લંબાઈનો વર્ગ બાકી બે બાજુઓના લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. અહીં આપણે લખીએ કે પાયથાગોરસના નિયમ મુજબ બરાબર શું છે? કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના. અહીં આપણે એક બાજુ આપણો પાયો છે અને બીજી બાજુ આપણો ભેદ છે. તેના બરાબર કોણ છે? કર્ણનો વર્ગ છે. સમજાય છે? ચલો, પાયો તમે કેટલો થયો છે? x. એટલે આપણે લખી દઈએ x² પ્લસ ભેદ કેટલો છે તમારી પાસે? તો x - 7 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ કર્ણ કેટલો છે? તો 13 છે. એને લખી દઈએ 13 નો વર્ગ. બધી ગયો જે વસ્તુ હતી એ બધી મૂકી દીધી. ધેરફોર ચલો હવે x² પ્લસ અહીંયા તમારું સૂત્ર એપ્લાય થશે. કયું? a ઓછા b આખાના વર્ગનું સૂત્ર તમારું અહીંયા એપ્લાય થશે. અહીંયા લખું છું a - b આખાનો વર્ગ. કાલે આગળ પણ કરાયું છે એ બોક્સનો વર્ગ -2 ઇન્ટુ બોક્સ પ્લસ બોક્સનો વર્ગ. બરાબર. હવે પહેલા બોક્સની અંદર આપણે a અને b ને હવે બોક્સની અંદર મૂકવાના છે. એટલે તમારે ખાલી યાદ રાખવાનું બોક્સનો વર્ગ અહીંયા જો માઈનસ ની નિશાની તો માઈનસ પ્લસ ની નિશાની તો અહીંયા પ્લસ છેલ્લી જે નિશાની છે તો પ્લસ જ આવશે. બરાબર. એટલે બોક્સની અંદર કોને મૂકવાના છે? a અને b ને મૂકવાના છે. તો પહેલા બોક્સની અંદર a મૂકવાનું અને છેલ્લા બોક્સની અંદર b મૂકવાનું. એ બે મુકાઈ જાય પછી વચ્ચે બે બોક્સ છે તો તેમાં બંનેને મૂકી દેવાનું. બરાબર છે? એટલે આપણું થઈ ગયું a² - 2ab + b². અહીંયા એ જ વસ્તુ આપણે લખીએ તો અહીંયા કોણ આવશે? x² - 2ab 2 * x 7 પ્લસ કેટલા થશે? 7² એટલે 49 ઇક્વલ ટુ 13 નો વર્ગ કેટલો થાય? 169 થઈ ગયું. હવે આગળ જોઈએ આપણે એટલે કેટલા આવશે? x² + x² કેટલા થઈ જશે? 2x². હવે આને આપણે છોડી દઈએ તો કેટલા થાય? 7 × 14x. અહીંયા -14x પ્લસ 49 આ 169 પેલી બાજુ જશે એટલે કેટલા થશે? -169 = 0. Therefore 2x² - 14x આમાંથી 169 માંથી 49 જો બાદ કરીએ તો આન્સર કેટલો આવશે? માઈનસ આવશે. મોટી સંખ્યા 169 અને એને માઈનસ છે એટલે માઈનસ આવશે. કેટલા જાય? 0 120. બરાબર. કેટલો આન્સર આવશે તમારો? -120. હવે શું કરીએ? ઓકે. હવે આપણે કરીએ છીએ તે પ્રમાણે એ છેલ્લું પદ અને પહેલા પદમાં જે સહગુણક છે એ બંનેનો ગુણાકાર કરીને વચ્ચેની જે સંખ્યા છે એ મેળવીએ છીએ. પણ તે પહેલા જો હજુ કંઈક સરળ થઈ શકે તો હજુ સરળ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો અહીંયા થાય છે સરળ. શું કરીશું? તો જે આખું છે આખા જે પદ છે એ બધા પદમાંથી બે પદને સામાન્ય દેખાય છે બધી જ જગ્યાએ. તો બે ને આપણે સામાન્ય કરીને બીજી બાજુ એટલે ભાગાકારમાં મોકલી દઈશું. તો અહીંયા શું આવશે? x² બરાબર. તો અહીંયા કરું છું કે 2 માઈનસ કેટલા? 7 × 14 એટલે -7x માઈનસ 6 × 12 એટલે 60 = 0. આ બે જે તમે સામાન્ય કર્યા છે એ બરાબરની બીજી બાજુ જાય 0 ની નીચે ભાગાકારમાં જાય. સો કેટલા થઈ જશે? 0. એટલે તમારું નેક્સ્ટ પદ શું આવશે? તો x² - 7x - 16 = 0. હવે તમારે 60 ના અવયવ પાડવાના છે કે જેનો સરવાળો અથવા બાદબાકી કરીએ તો કેટલા મળે? 7 મળે. તો 60 ના અવયવ આપણે પાડીએ. કેટલા પડશે 60 ના અવયવ? 12 × 60 થાય. બરાબર. મોટી સંખ્યાને માઈનસ ની નિશાની આપું, નાની જે છે તેને પ્લસ ની નિશાની આપું. કેમ? કે આપણને કેટલા જોઈએ છે? -7x જોઈએ છે. એટલે 12 માંથી 5 જાય તો 7 મળે. બરાબર. અહીંયા જોઈ શકો છો તમે કે બંનેને નિશાની અલગ અલગ હોવાથી બાદબાકી થશે. બરાબર. અને બાદબાકી થતી વખતે મોટી સંખ્યાની નિશાની મૂકવાની. સો ધેટ મીન્સ અહીંયા આપણને કેટલા મળી જશે? 7 મળી જશે. Therefore હવે આપણે શું કરીએ છીએ? -7x ની જગ્યાએ આપણે અહીંયા 12x અને 5x લખીશું. એટલે અહીંયા કેટલા આવશે? x² - 12x પ્લસ 5x - 6 = 0. પહેલા બે પદ પછીના બે પદને આપણે છૂટા પાડી રાખીએ. તો અહીંયા પહેલા બે પદમાંથી કોણ નીકળે છે સામાન્ય? x કૌંસમાં રહેશે x - 12 પ્લસ આમાંથી કોણ સામાન્ય નીકળશે? 5 કૌંસમાં રહેશે x - 12 = 0. Therefore x - 12 અને બીજા કૌંસમાં x
બરાબર છે. બંનેને અલગ અલગ 0 આપી દઈએ તો કેટલા આવશે? બંનેને અલગ અલગ 0 આપીએ એટલે કેટલા આવશે? x - 12 = 0. એટલે આ 12 છે ઇક્વલ ટુ ની પહેલી બાજુ જાય તો x = 12. બરાબર. અને બીજું જે છે એ શું છે? x + 5 = 0. 5 બરાબર ની પહેલી બાજુ જાય એટલે x = -5. પર તમને અહીંયા શું કીધેલું છે કે બાકીની બે બાજુઓના માપ શોધો. તમે x બરાબર કોને ધારેલા છે? પાયાને. પર પાયાનું માપ કોઈ દી ઋણ આવતું નથી. બરાબર. પાયાનું માપ ઋણ ન હોવાથી આપણે કોને લઈ લઈશું? 12 ને લઈ લઈશું. એટલે છેલ્લે લખીએ કે પાયાનું માપ ઋણ ન હોય, x = 12. બરાબર. અને બીજી જે સંખ્યા છે તે કઈ? તો 12 - 7 એટલે કેટલી થશે? વેલ બરાબર 12 - 7 બરાબર 5. બરાબર છે. થઈ ગયું. હવે લાસ્ટ એક્ઝામ્પલ છે એક કરાઈ દઉં એટલે તમારું સ્વાધ્યાય અહીંયા 4 પોઈન્ટ ફિનિશ થશે. એની અંદર છે બે દાખલા છોડાવી દીધા છે, તમે જાતે ગણતરી કરી શકશો અને આરામથી થઈ શકશે. ઓકે. તો એ તમારું 4.2 એક્ઝામ્પલ નંબર 6 લાસ્ટ એક્ઝામ્પલ છે 4.2 નો. સો એની અંદર એવું કીધેલું છે કે કુટીર ઉદ્યોગ માટીની અમુક વસ્તુઓ બનાવે છે. તો તમારે જોવાનું છે, તમને એ કીધેલું છે કે જે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે એની વાત કરે છે કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 થી વધુ હતી. એટલે આપણે પહેલા તો એ ધારી લઈએ કે નિશ્ચિત દિવસે જે તે દિવસે જેટલી વસ્તુ ઉત્પાદિત થાય બરાબર એના બમણા કરતા 3 વધારે એની કિંમત આપવામાં આવે છે. બરાબર. ધારો કે એક એક્ઝામ્પલ હું તમને આપું કે આજે જો બે સંખ્યા મારી બે વસ્તુ આજે જો બહાર પડી છે, બે માટીની વસ્તુ મારી બહાર પડી છે તો તેના બમણા એટલે 2 × 4 + 3 સમજાય છે. એટલે કેટલા થાય? 7. તો 7 રૂપિયા મને તે વસ્તુના મળે. સમજ પડી ગઈ છે. એટલે જેટલી વસ્તુ બહાર પાડે એટલી કિંમત વધારે મળે એવું થઈ જાય. સો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુની સંખ્યા જે છે તે x છે. કેમ કે આપણને નથી ખબર કે કેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે તે. બરાબર છે. તો અહીંયા વસ્તુની સંખ્યા આપણે કેટલી ધારી લીધી? ધારો કે x છે. પછી શું કીધેલું છે કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે? તો તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા. તે દિવસે ઉત્પાદિત વસ્તુ કેટલી? x. તો તેના બમણા એટલે કેટલા થાય? 2x કરતા 3 વધુ છે. સિમ્પલ. પતી ગયું. એટલે આપણે ધારી લીધું કે દરેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી? તો 2x + 2 છે. સમજાઈ ગયું? હવે શું કીધેલું છે કે જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ, તે દિવસનો કુલ ઉત્પાદન ખર્ચ આપી દીધેલો છે કે 90 રૂપિયા છે. તો ઉત્પાદિત વસ્તુ મતલબ કેટલી વસ્તુ ઉત્પાદિત થઈ છે તે અને પ્રત્યેક વસ્તુની જે ઉત્પાદન કિંમત છે એ બંને વસ્તુ આપણે શોધવાની છે. સિમ્પલ છે. આપણે લઈ લઈએ કે તે દિવસે કુલ ઉત્પાદનનો ખર્ચ કેટલો છે? 90 છે. એટલે આપણે અહીંયા લઈએ therefore x અને 2x + 2 કેટલા? 90. બરાબર. વસ્તુ અને વસ્તુની કિંમત બરાબર એ બંનેનો ખર્ચ કેટલો થાય છે? 90 થાય છે. બરાબર છે. વસ્તુની સંખ્યા અને વસ્તુની કિંમત એ બંનેનો ખર્ચ 90 થાય છે. એટલે આપણે લખી દીધા કે કુલ ઉત્પાદન ખર્ચ જે છે તે 90 છે. હવે કૌંસ છોડી દઈએ તો અહીં કેટલા આવશે? x અંદર જશે એટલે 2x નો વર્ગ. ફરીથી x 3 સાથે ગુણાશે એટલે કેટલા થશે? 3x = 90. 90 = ની આ બાજુ આવશે એટલે તમારો આન્સર શું આવશે? 2x² + 3x - 90 = 0. બરાબર. તમારો જે નિયમ છે એ પ્રમાણે બરાબર બીજી એક બાજુ બધી સંખ્યા લાવીને =0 તરીકે તમે સમીકરણ દર્શાવી શકો. હવે આમાંથી સામાન્ય નીકળેલું કઈ નથી. સો આપણે 90 × 2 ના એવા અવયવો કાઢવાના છે કે કેટલા આવે? 3 આવે. બરાબર. 90 × 2 માં આપણે અવયવ કાઢવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી કરતા કેટલા મળે? 3 મળે. તો 90 ના અવયવ કેટલા મળે? 3 તારીખ 9 પડે અને 2 બરાબર. હવે હજુ 30 ના અવયવ પણ કાઢી દઈએ આપણે તો કેટલા થાય? 10 × 3 30 × 3 × 2. હજુ કંઈક આપણે ગોઠવવું હોય કે 3 આવે એવું તો હજુ નહીં થશે. હજુ આપણે 10 ના અવયવ કાઢી દઈએ. 5 × 10 × 3 × 3 × 2. હવે કંઈક
કે જેનો સરવાળો કે બાદબાકી કરતા આપણને 3 મળે. તો 5 તારી 15, 3 દુ 6 અને 6 દુ 12. 15 માંથી 12 જાય તો આપણને 3 મળશે. બરાબર? એટલે આના અવયવ આપણે ગણીએ કેટલા? 15 અને 12. 15 ગુણ્યા 12 કરે તો 180 આન્સર આવે. બરાબર? જોઈ લેજો. હવે શું કરવાનું છે? કેટલા જોઈએ છે? આપણે નિશાની મૂકવાની છે ને, તો +3 જોઈએ છે એટલે આપણે જે મોટી સંખ્યા છે એને પ્લસ આપી દઈએ અને નાની સંખ્યાને માઈનસ આપી દઈએ. તો 15 માંથી 12 જાય એટલે +3 મળે. ઓકે? હવે બંનેને આપણે x લગાવી દઈએ. નાની જગ્યા પર આપણે મૂકીએ તો કેટલા હશે? 2x² + 15x - 12x - 90 = 0. પહેલા બે પદ અને પછીના બે પદ છૂટા પાડવાના છે. પહેલા પદમાંથી કોણ સામાન્ય નીકળશે? ફક્ત x સામાન્ય નીકળશે. એટલે હું અહીંયા લઈ લઉં છું x, કૌંસની અંદર કોણ રહે? 2 રહેશે x અને +15. બરાબર? બીજા કૌંસમાંથી કોણ સામાન્ય નીકળશે? -6 સામાન્ય નીકળશે. બરાબર છે? 6 સામાન્ય નીકળે. કૌંસની અંદર શું રહેશે? 12 છે તો 6 ના 12 એટલે 2x + 15 માઈનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જાય તો +15 = 0. કમ્પ્લીટ થઈ જાય છે. હવે નેક્સ્ટ જોઈએ તો અહીંયા બંને 2x + 15 ને સામાન્ય લઈ લીધા અને x - 6 = 0. બંનેને જુદા જુદા સંખ્યા આપી દઈએ તો અહીંયા શું થશે? 2x + 15 = 0 અને x - 6 = 0. હવે therefore x = 15 પેલી બાજુ લઈ એટલે -15. બે x ની સાથે ગુણાકારમાં છે એટલે બીજી બાજુનો ભાગાકાર થઈ જશે એટલે x = કેટલા આવે? -15/2 અને બીજી બાજુ આપણે જોઈએ તો x = 6. બરાબર છે? ઓકે. હવે x ની તમને અહીંયા ખબર પડે છે. તમને શું કીધેલું છે? x કોને ધારેલા છે તમે? નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુની સંખ્યા કોઈ દિવસ અપૂર્ણાંક આવી શકે ન આવી શકે. એટલે આપણે એ લખીએ કે વસ્તુની સંખ્યા અપૂર્ણાંક ન હોય માટે વસ્તુની સંખ્યા બરાબર x બરાબર કેટલા છે? 6 છે. મતલબ એક દિવસે 6 વસ્તુ આપણે ઉત્પાદિત કરી છે અને એની કિંમત બરાબર. તો કિંમત તમે કેટલી ધારેલી છે? ઉત્પાદનની કિંમત બરાબર 2x + 3. then this equal to 2x કેટલા છે? 6 + 3. now this equal to 6 ના 12 + 3 15. બરાબર? સમજાઈ જાય છે? એટલે એક વસ્તુની કિંમત અહીંયા કેટલી પડે છે? 15 પડે છે. જે તે દિવસે વસ્તુ કેટલી બહાર પડી છે? 6 પડી છે. સમજાય છે? એટલે તે પ્રમાણે એની અમને કિંમત મળે છે તો તે દિવસે અમને કેટલી કિંમત મળશે? 15 રૂપિયા. સમજાઈ જાય? હવે એના જે બાકીના એક્ઝામ્પલ છે, ફક્ત કદાચ 2 એક્ઝામ્પલ બાકી રહ્યા છે, એ તમે ઘરથી કરી જજો, ટ્રાય કરજો. તમને આવડી જ જશે. જરાક પણ વાંધો નહીં આવે. એકવાર તમને ખાલી ધારવાનું શું છે એ સમજ પડી જાય તો એક્ઝામ્પલ એકદમ ઈઝી છે. પછી તમે આરામથી કરી શકો છો. ઓકે? તો આજે આટલું જ. હવે પછી જે દ્વિઘાત સમીકરણનો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે કેવી રીતે મેળવાય છે એના વિશેની ચર્ચા હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.